ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ગુજરાત પ્રદેશ ભાજપ મોવડી મંડળ સાથે વિચાર વિમર્શ બાદ સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઈ પટેલ દ્વારા આજે સાથી સંગઠનના 21 + 3 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી। સાથે વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની જાહેરાત કરાતા અટકળોનો અંત આવ્યો હતો, જેમાં પ્રદેશ ભાજપના અગ્રણી અને પાટણ લોકસભાના પૂર્વ પ્રભારી અશોકભાઈ જોશીને સાબરકાંઠા જિલ્લા સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે। એ જ ક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉર્ફે સુરેશ ભગતને પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે પોશીના તાલુકાના પૂર્વ પ્રમુખ અને સાબરકાંઠા જિલ્લાના પૂર્વ મહામંત્રી લુકેશભાઈ સોલંકીની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક અપાઈ છે। સાથે ખેડબ્રહ્મા શહેર મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અંબિકાબેન સુથાર મંત્રી તરીકે નિયુક્ત થતાં સમગ્ર શહેર અને તાલુકા ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ તેમજ મિત્રોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા।